સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજે એ ચૂંટણીની વાત કરવી છે જ્યારે અમદાવાદની બજારોમાં લતીફનું વર્ચસ્વ હતું અને ચૂંટણીની અંદર લતીફની સામે ઊભું રહેવાની કોઈ હિંમત નહોતું કરતું. પરંતુ 1987માં આ કુખ્યાત ગેંગસ્ટર સામે એક સામાન્ય ઘરની દીકરીએ હિંમત બતાવી અને માત્ર લતીફની સામે ઊભી જ નહીં રહી પરંતુ જીત પણ મેળવી. વાત છે એ સમયની જ્યારે અમદાવાદમાં કુખ્યાત લતીફનો દબદબો હતો, જેના પર બોલિવૂડમાં રઈસ ફિલ્મ બની છે. હાલ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચારે તરફથી એક જ વાત સાંભળવા મળી રહી છે કે ક્યાં કેટલી બેઠકો છે તે બિનહરીફ થઈ છે. અનેક ઉમેદવારો ચૂંટણી લડ્યા વગર જ જીત મેળવી રહ્યા છે. બિનહરીફ થવા માટે ધાક ધમકી કે ખરીદવાની લાલચ પણ કામ કરી રહી છે. રાજકીય પક્ષોના નેતાઓ ગુંડાગર્દી જેવું કામ કરતા પણ સરેઆમ સામે આવ્યા છે. પણ ચૂંટણી વગર જ, મતદાન વગર જ જીત કેવી? એ જીતને જીત કહેવી કે નહીં એ પણ મોટો સવાલ છે. આવામાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં લતીફની જીતની વાત કરીએ, જેણે જેલમાં બેસીને અમદાવાદની 5 સીટો જીતી હતી. અમદાવાદની રાજનીતિમાં અને ગુનાખોરીમાં લતીફનું રાજ 2 દાયકા સુધી રહ્યું હતું. અમદાવાદના રાજકારણમાં પણ લતીફ હંમેશા ચર્ચામાં રહ્યો, કારણ કે 1987માં અમદાવાદની નગરપાલિકાની ચૂંટણીમાં લતીફે દરિયાપુર, કાલુપુર, દાણી લીમડા, જમાલપુર અને રાયખડ એવી 5 બેઠકો અપક્ષ ઉમેદવાર તરીકે જીતી હતી. 1985નો એ સમય હતો જ્યારે લતીફ જેલમાં બંધ હતો. એ સમયે સ્થિતિ એવી હતી કે લતીફને એક કેસમાં જામીન મળે તો બીજા કેસમાં તેની ધરપકડ થાય, એટલે તે ફરી જેલ ભેગો થાય. આવામાં જેલના સળિયા પાછળ બંધ લતીફને વિચાર આવ્યો કે રાજકારણમાં જવું જોઈએ. એ સમયે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ, તેથી તેણે 5 બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી. અમદાવાદના ઇતિહાસના પાને એક એવી ચૂંટણી નોંધાયેલી છે જેણે રાજ્યમાં ભાજપના વિજયનો પાયો નાખ્યો હતો. વાત છે 1987ની. અમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર અબ્દુલ લતીફનું વર્ચસ્વ હતું. જેલમાં હોવા છતાં લતીફ 5 બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યો હતો. ત્યારે એક દીકરી તેની સામે ચૂંટણીના મેદાને પડી હતી. આ દીકરી એટલે ભામિની કાલિદાસ પટેલ. ભાજપે તેને ટિકિટ આપી હતી. તેઓ નિડરતાપૂર્વક લતીફની સામે ચૂંટણી લડ્યા અને લતીફના એરિયામાં અનેકવાર પ્રચારો પણ કર્યા. લોકોએ આ દીકરીની હિંમત અને રાજકારણમાં રુચિ એટલી પસંદ પડી કે લોકોએ તેમને જીતાડી દીધી. 1987માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયેલી જીતને ભાજપના ગુજરાત વિજયના પ્રવેશદ્વાર તરીકે ગણાય છે, કેમ કે આ ચૂંટણી પહેલા ભાજપ પાસે અમદાવાદમાં ફક્ત 21 સીટ જ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનેકવાર આ પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે કે ભાજપની શાસન યાત્રાનો પાયો 12 ફેબ્રુઆરી 1987ના રોજ અમદાવાદમાં નખાયો હતો. 1987માં એએમસીની ચૂંટણી એવા સમયે યોજાઈ હતી જ્યારે શહેરમાં કુખ્યાત ગેંગસ્ટર અબ્દુલ લતીફનું વર્ચસ્વ હતું. તે જેલમાં હતો, પણ તેની છાપ રોબિન હુડ તરીકેની હતી, જેનો ફાયદો તેને સીધો જ ચૂંટણીમાં મળ્યો. પરિણામો આવ્યા ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા, કેમ કે 5 બેઠક પરથી લતીફ વિજેતા બન્યો હતો. દરિયાપુરમાં ભામિની પટેલ બીજા ક્રમે રહ્યા હતા. નિયમ મુજબ લતીફે કોઈ એક બેઠક રાખી અને બાકીની 4 બેઠકો ખાલી કરવાની હતી, જેથી તેણે વાડીગામ બેઠક પોતાની પાસે રાખી અને બાકીની બેઠકો ખાલી કરી દીધી હતી. ભાજપના ઉમેદવાર ભામિની પટેલ વિજય જાહેર થયા હતા. ભાજપની આ જીતે શહેરના રાજકારણમાંથી ગુનાખોરોને પ્રભાવને ઘટાડવાની શરૂઆત કરી દીધી હતી. આજે ભલે રાજકીય સમીકરણો બદલાયા હોય, પરંતુ 1987ની ભામિની પટેલની જીતે સાબિત કર્યું છે કે ડર કે આગે જીત છે. તો આ સ્ટોરી તમને કેવી લાગી છે તે અવશ્ય જણાવશો અને આવી જ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.